જૂનાગઢમાં પ્રધાનમંત્રી મોદી ગજવશે ચૂંટણી સભા। 2 મેના રોજ જૂનાગઢમાં પ્રધાનમંત્રી ગજવશે સભા। કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં સભાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને અમરેલીથી કાર્યકરો આવશે આ સભામાં। પીએમની સભાને લઈને ગોઠવાશે લોખંડી પોલીસ બંદોબસ્ત। જૂનાગઢમાં પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે। 2 મે જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજવશે અને તેમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને અમરેલીના કાર્યકરો હાજરી આપશે। 2 તારીખે એગ્રીકલ્ચર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ સભાને સંબોધવાના છે, જેમાં 13 લોકસભાના ઉમેદવાર, પોરબંદરના ઉમેદવાર, સંસદના ઉમેદવાર અને અમરેલીના ઉમેદવાર અને માણાવદરના ધારાસભ્યના ઉમેદવાર, ચારે ઉમેદવારોની હાજરીમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાંથી વિશાળ કાર્યકર્તાઓ અને સમર્થકોની ટીમ આ સભામાં હાજર રહેવાની છે। હું જૂનાગઢની જનતાને આહવાન કરું છું કે આપણા વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે જૂનાગઢમાં આ વિશાળ સભા સંબોધવાના છે, તો આપ સૌ સહપરિવાર આ 2 તારીખે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહેશો। આગામી માનનીય વડાપ્રધાનશ્રીનો જૂનાગઢ ખાતેનો જે બંદોબસ્ત છે એની પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। 3 દિવસથી અહીંયા બંદોબસ્ત અને એમના રિહર્સલ વગેરે હાલમાં ચાલી રહ્યું છે। સમગ્ર બંદોબસ્તમાં 7 એસપી કક્ષાના અધિકારીઓ, 14 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને બાકીના તમામ ફોર્સને કુલ મિલાવીને 2,500થી વધારે આ સમગ્ર બંદોબસ્તમાં છે એ પોલીસનું ડિપ્લોયમેન્ટ છે।